હર મહાદેવ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ધાર્મિક યુટ્યુબ ચેનલ પર। આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું શ્રી સિદ્ધેશ્વર મહાદેવના વ્રત વિશે, જે જીવને મોક્ષ અને સુખ શાંતિની પ્રાપ્તિ માટે અદ્ભુત છે। આ વ્રતની પૂજા, ખાસ નિયમો અને તેને અનુસરવાની અસર વિશે વિગતે ચર્ચા કરીશું। આ અંત સુધી જોવાનું ભૂલશો નહીં। આ વ્રત દર સોમવારે કરવાનું, એક સોમવાર પાળવો નહીં। વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું। ચાલો વ્રત કથા શરૂ કરીએ। સવારનો સમય છે। એક મુનિના આશ્રમમાં કેટલાક ઋષિ મુનિઓ અને એ આશ્રમના કેટલાક શિષ્યો ભેગા થયા છે। તપસ્વી મુનિઓ ઊંચા આસને બેઠા છે। શિષ્યો આવીને ઋષિ મુનિઓને દંડવત પ્રણામ કરીને એમની સામે બેસતા જાય છે। બધા શિષ્યો બેસી ગયા પછી કેટલાક શિષ્યોએ મહામુનિને કહ્યું, હે મહાતપસ્વીઓ, આપની આજ્ઞા હોય તો અમારે એક પ્રશ્ન પૂછવો છે। હે શિષ્યગણ, મહામુનિ બોલ્યા, ખુશીથી પૂછો, તમારા પ્રશ્નનું નિરાકરણ કરવું એ અમારી ફરજ છે। હે મુનિવર્ય, અમારો પ્રશ્ન એ છે કે આ મૃત્યુલોકમાં એવું કોઈ વ્રત હોય કે જે કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય? કૃપા કરીને અમને એ જણાવો। આ પ્રશ્ન સાંભળીને ઋષિમુનિઓ વિચારમાં પડી ગયા। થોડીવાર વિચાર કરીને એમણે જવાબ આપ્યો, આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતના લોકો પોતપોતાના કર્મોને કારણે દુઃખી થતા હોય છે તથા અનેક પ્રકારના આધિ, વ્યાધિ અને ઉપાધિ પ્રાપ્ત થાય છે। એનાથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે। આપની વાત સાચી છે મુનિવર્ય। સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવાને માટે, એનો નાશ કરવાને માટે તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાને માટે અમારા ધ્યાનમાં એક વ્રત છે અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત। ઘણું ઉત્તમ। આ વ્રત મહાદેવનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે। વહેલી સવારે સ્નાન કરીને ભગવાનના પવિત્ર પૂજા સ્થાનને ગૌમૂત્ર છાંટીને પવિત્ર કરવું, પછી એની ઉપર પાટલો ઢાળવો, એની ઉપર સ્વચ્છ વસ્ત્ર પાથરવું ને પછી તેની ઉપર સિદ્ધેશ્વર મહાદેવની છબી મૂકવી। આ છબીની આગળ શુદ્ધ પાણી ભરીને એક કળશ મૂક્યો, એ કળશની અંદર તુલસીનું એક પાન પણ નાખવું, પછી કળશની પાસે ઘીનો દીવો કરવો, આ દીવામાં શુદ્ધ ઘી વાપરવું, પછી ઘીના દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળને પ્રસાદ તરીકે મૂકવો। આ પ્રસાદના 2 ભાગ પાડવા અને એક ભાગ વાટકામાં લઈ લેવો। આ વાટકો કળશની ઉપર ઢાંકી દેવો, પછી સ્થાપનાની આગળ પલાઠી વાળીને બેસવું અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવની કથા વાંચવી। આ કથા એક ચિત્તે વાંચવી અને કથા પૂરી થાય પછી એક થાળીમાં ઘીનો દીવો મૂકીને શ્રી શંકર ભગવાનની આરતી ઉતારવી। આ આરતી પછી સૌએ લેવી અને કળશમાંનું પાણી તુલસી ક્યારામાં રેડી દેવું। જો તુલસી ક્યારો ન હોય તો વડના ઝાડ પાસે રેડી દેવું। વાટકામાં જે પ્રસાદ રાખી મૂક્યો હોય એ પ્રસાદ બધાને વહેંચી દેવો અને રકાબીમાં જે પ્રસાદ રાખ્યો છે તે ગાય અથવા બળદને ખવડાવી દેવો। પાણીના કળશમાં જે તુલસીપત્ર રાખ્યું હોય તે તુલસીપત્ર લઈને પછી એક ટાણું કરવાનું શરૂ કરવું। આવી રીતે દર સોમવારે અખંડિતપણે મહાદેવનું વ્રત કરવું। એકેય સોમવાર પાળવો નહીં। જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવાર જો એમને અડચણના દિવસે આવી જતો હોય તો બીજા કોઈ પાસે એ વ્રત કરાવવું, પણ આ વ્રત પાળવું નહીં। આ વ્રતનું ફળ અચૂક મળે છે, એટલે જ્યાં સુધી આ વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું। હવે આ વ્રતનું ઉજવણું કેમ કરવું એ આપણે જોઈએ। દર સોમવારની માફક જ છેલ્લા સોમવારે પણ પૂજા કરવી, કળશની આગળ નાળિયેર મૂકવું, રસોઈમાં ગમે તે એક મિષ્ટાન બનાવવું ને સ્થાપનાની આગળ મૂકવું। પૂજન વિધિ કર્યા પછી શાળામાં નીચલા ધોરણમાં ભણતા નાના 5 બાળકોને જમાડવા। એકી સંખ્યામાં ગમે તેટલા બાળકો જમાડી શકાય। પછી આ બાળકોને ભણવામાં કામ આવે તેવી કોઈ એક ચીજ વસ્તુ જેવી કે અર, પેન્સિલ, ફૂટપટ્ટી વગેરે ભેટ આપવી, પણ રોકડા પૈસા ભેટ આપવા નહીં। વ્રત કરનાર વ્યક્તિએ તો બાળકોને જમાડ્યા પછી પણ એકટાણું કરવું। સ્થાપનામાં મૂકેલું પેલું શ્રીફળ ગામના મહાદેવના મંદિરે યોગ્ય દક્ષિણા સાથે મૂકી આવવું અને શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવની પવિત્ર પુસ્તિકાની ભક્તોમાં લહાણી કરવી। આ પુસ્તિકા જેટલાને તમે વધુ પ્રમાણમાં આપશો તેટલા પ્રમાણમાં તમને વધુ પુણ્ય અને સંપત્તિ મળશે। ઉજવણાના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને બને તો ભજન કરવું। જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ ભાવના અને પૂર્ણ ધીરજથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે। મિત્રો,
આશા છે કે આ માહિતીથી તમને શ્રી સિદ્ધેશ્વર મહાદેવના વ્રત વિશે સંપૂર્ણ સમજ મળી હશે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી જ ધર્મ સંબંધિત માહિતી તમને સતત મળતી રહે એ માટે બેલ આઇકન પર જરૂર દબાવજો. જય શ્રી મહાદેવ. હર હર મહાદેવ. ધન્યવાદ.